મમ્મી નો હકે હાસી કરી પુરાના देख खावंदया खेल को ए कुंजी तेरा दिल मोमीना ए कुंजी तेरा दिल मोमीना ताला द्वार कुंजी खोलना ताला द्वार न कुंजी खोलना। राज्यनी મૂલમીલા બેઠેલી પ્યારી પ્યારી લાડલી રૂહ અને પ્રણામજી રાજી રાજી સુંદર સાજી આ પ્રકરણ બહુ જ શીખ આપે છે એમ સિંધુનું અંતિમ પ્રકરણ છે આપણે બધાએ વાણીમાં રાજ્યમાં લાગ્યા પછી હુકમ ન કહેતા કે રાજ્યની હુકમ રાજ્યની મરજી આમાં કહ્યું તો હુકમ એટલે શું હુકમ તમારી માટે શું કરી કે મોટા ભાગે આપણે કહીએ છીએ કે ભાઈ હુકમ એટલે રાજ્યના દિલની ઈચ્છા યા રાજ્યની ઈચ્છા આપણે હુકમ કહીએ અહીંયા ઘણી બધી હુકમની અલગ અલગ રાજ્ય વાત કરી છે તો તું ખુદ હુકમ છું તારું દિલ હુકમ છે તારી ઈચ્છા હુકમ છે તારી આજુબાજુ હુકમ છે પિંડ હુકમ છે બ્રહ્માંડ હુકમ છે તારા જીવનમાં તારા ગુણાંગ ઇન્દ્રિયો હુકમ છે તારો જીવ એક હુકમ છે તારું તન હુકમ છે બધું જ આ સંસારમાં હુકમ ની હુકમ છે મતલબ રાજ્યની ઈચ્છા એ ઈચ્છા છે રાજ્ય ખેલ દિલમાં લીધો રાજ્યની ઈચ્છાથી રાજ્યની મરજીથી જે બન્યું જે કઈ થઈ રહ્યું છે એ રાજ્યની ઈચ્છાથી થઈ રહ્યું છે અને રાજ્યનો હુકમ કહેવામાં આવે છે આપણે બધા રાજ્યનો હુકમ છીએ કે રાજ્યના હુકમથી આપણે આ સંસારમાં આવ્યા તન પર બેઠા આપણી ગુણંગ ઇન્દ્રિયોને હુકમ કયો છે સુંદર સાજી વાણીમાં હુકમની વાતો ઘણી બધી બતાવી છે આ જો પ્રકરણ પઢી લે અને કદાચ સમજમાં આવી જાય ને સુંદર સાજી તો 90% દુઃખ રહે જ નહીં કારણ તમારા જીવનમાં જે કઈ બની રહ્યું છે રાજ્ય વેલ પ્લાન સાથે ખેલ બનાવ્યો પણ એ રાજ્યની ઈચ્છા મરજીથી ખેલ ચાલે છે અહીંયા તો એવું કહેવામાં આવે છે કે તમારા રિશ્તેદાર પતિ પત્ની દીકરા જમાઈ મિત્ર મંડળ જેટલું બી તમને મળ્યું છે ને આ તનથી લઈને એક એક શ્વાસ એ બી રાજ્યનો હુકમ છે સુંદર સમજ રાજ્યનો હુકમ છે તો મારા એક એક શ્વાસ પર રાજ્યનો જ હુકમ છે રાજ્યની ઈચ્છાથી મને મળ્યું છે મારો પરિવાર બી બધું રાજ્યની ઈચ્છાથી મળ્યું છે એટલી સમજ જો આવી જાય તો જો એક એક શ્વાસ રાજ્યના નામથી મળ્યો હોય રાજ્યના હુકમથી એના નામથી કાં ના કુરબાન કરી દઈએ એની માટે કેમ ના આપણે કુરબાન કરી દઈએ સમજો સાહેબ તો બહુ સરસ રાજ્ય એક એક વાત આ પ્રકરણની અંદર આપણને કહે છે કે તાલા દ્વાર ન કુંજી ખોલના તારા માટે ક્યાંય તાળું નથી ક્યાંય કોઈ દરવાજો બંધ નથી ના કોઈ કુંજી છે ના કોઈ ખોલવાનું છે તને એવું લાગે કે હા કોક મને લઈ જશે પરમધામમાં કોઈ મારું તાળું ખોલ નાખશે કોઈ મને જાગૃત કરશે કોક મને સુખ આપશે કોક મારું ભલું કરી દેશે કોક સુંદર સજી વાણી આયા પછી હજી તમે ઓર કોઈના સહારે બેઠા છો તો અજ્ઞાનતા છો તો કોનો સહારો લે છે છેલ્લો ને છેલ્લો વાણીનો સહારો રાજ્ય પણ ના આપી દીધો તમે તને વાણી આપી છે અને વાણીને હુકમ જ કહ્યો છે જોજે એક પ્રકરણમાં આ જ પ્રકરણમાં કે આગલા પ્રકરણમાં હુકમ ને ઇલમનો ખેલ છે અને ઇલમને હુકમ જ કહ્યો છે કારણ કે રાજ્યના હુકમથી ઇલમ આવ્યો છે ને તો જેટલી વાતો જે રાજ્યના હુકમની વાત લખી છે તો હવે તમને શેની જરૂર પડે કે ના તો ક્યાંય તાળું છે તો તમે ક્યાંય બાનું ના કરી શકો રાજ્યના પ્રોગ્રામમાં જવા રાજ્યના પારાયણમાં જવા ધ્યાન કરવાનું ચિંતન કરવાનું વાણી મંથન કરવાનું સમય નહીં કોઈ તમને રોકી જ ના હકે મતલબ કે તાળું મતલબ કે દરવાજો બંધ કરવો કોઈ રોકી ના હકે ન દ્વાર કોઈ એવો દ્વાર રસ્તો નહીં કે કોઈ તમને રોકીને બેસી શકે ભાઈ આટલું જ કરવાનું આટલેથી આગળ નહીં કરવાનું પછી કે જેમ ના કુંજી કોઈ પ્રકારની ચાવી નહીં તો કોઈ ખોલવું પડે અને ના ખોલના તો કોઈ હવે કઈ ખોલશે નહીં જે લીલા થવાની હતી એ થઈ ગઈ હવે આગળ તારે ચાલવાનું છે
અને ત્યાં લગી વાણીમાં તો વાત કહી છે ને, તો અગર કોઈ અ, પટ છે, યા કોઈ તાળું છે, યા કોઈ દરવાજો છે, યા કોઈ પડદો છે ને, તો ઈ પડદો पर्दा भी लिखा दिल को और अर्श भी लिखा दिल को। પડદો બહાર નહીં, તમને એવું લાગે છે કે ના લીધે મને રાજ્ય નહીં મળતા, તો મારા ખુદના લીધે મને રાજ્ય નહીં મળતા, કોઈ એવું તમને કોઈ ગ્રહ કે કોઈ ભગવાન કોઈ દેવ એવું નડે છે કે તમને હર્ષના સુખ ના લેવા દે? સુંદર સાજી, તો મેં ખુદ નહીં લઈ શકતી, મેં ખુદ નડું છું ને સુંદર સાજી, મેં ખુદ રાજ્ય લગી નહીં પહોંચી શકતી। તો રાજ્ય તો બલ સર્વત્ર આપણને બલ આપ્યું છે। હવે તું તારા દિલમાં કેટલું બલ કરું છું, તને સંસારમાં કોઈ જ ના રોકી કે તારા પ્રીતમ ન મળવા મળે, તારા પર્સના સુખ લેવામાં હવે કોઈ ના રોકી શકે સુંદર સાહેબજી। તો હવે તો એ જમાના ગયા ને, તો ભાઈ કોઈ કાનમાં ફૂંક મારવાનું સુખ મળી જાય, કોઈ કંઠી પહેરત સુખ મળી જાય, કોઈ સ્થાનમાં જવાથી સુખ મળી જાય, યા કોઈ ઉપાસના કરવાથી સુખ મળી જાય, ના એ જમાના ગયા। હવે તો વાણીથી ખબર પડી તો પ્રેમ બિના સુખ પારકો નહીં, ધની જ કોઈ સુખ ભાવે, લાવો પ્યાર કરો દીદાર। હવે એટલી વાત તો ખબર પડી ગઈ છે આપણને બહુ સારી રીતે। તો મારું જે અટક્યું છે ને, એ પ્રેમ વગર મારી ગાડી અટકેલી છે। કોઈ ના કોઈ તરીકાથી મારા દિલમાં પ્રેમ ઉત્પન્ન થઈ જાય અને મેં પાછા મારા પ્રેમના સુખ પ્રાપ્ત કરી લઉં। અને એ સુખ પ્રાપ્ત કરવામાં કોઈ તાળું, કોઈ કુંજી, કોઈ દરવાજો છે જ નહીં। રાજ્ય કે છે સમજાઈ જાય સબો આપ, સમજાઈ દે સબો આપ। સમજાઈ દે એટલે સમજાય, સબ એટલે બધું, અને આપ એટલે સ્વયં રાજ્ય તને સમજાય। तो तुमको पढ़ नहीं, तुम वाणी में भी कई चौपाई है, तुमको आप पढ़ावे कसम, तो स्वयं राज्य तने समझाય। તમે બધા કેટલા હોશિયાર હતા, તો સ્વયં રાજ્ય તમારો ક્લાસ લે, રાજ્ય ના જે ટીચર હોય એ તમને ભણાવતા હોય છે, તો રાજ્ય સ્વયં તમને સમજાયા છે। તમે કેટલા બધા હોશિયાર છો। બાકી તો રાજ્યની એક વાત, કેટલી વાતો ધર્મગ્રંથોમાં લખેલી છે, બિચારા કોઈ સમજી જ નહીં શકતા। આપણી જોડે તેટલી મોટી મોટી ધર્મગ્રંથોની મોટી પદવી વિદ્વાનોની તો છે નહીં, છતાંય આપણે નિરાકારની પારની વાતો સમજી શકીએ। દુનિયા તો બેચારી નિરાકારની વાતો, સાકારના નિરાકારની વાતોને નહીં સમજતી છે ને। મોટા મોટા વેદાંતાચાર્યો, મોટા મોટા કથાકારો સંદર્ભ, અમે તો આરામથી ઘરોમાં બેઠે ઘણા ધર્મગ્રંથો જોયા નહીં, કોક બોલતું હશે ને તમને ખબર પડી જાય કે અચ્છા આનો મતલબ આવો થાય છે। આ બધી જ વાતો તમને રાજ્ય સમજાઈ જાય। દિલ अपने में हक बसे, બસ આ વાત બહુ જ સુંદર છે, મોસ્ટ થાય એમ છે। સિંધીની વાણીએ અહીંયા સુંદર સાહેબ, તો તું ક્યાંય રાજ્યનો ગોતવા ના બંધ કરી દે। બસ પહેલું જ શરૂઆત તારા દિલમાં જો, અત્યારે લગી તે બધે ગોત્યા ના, હું નામ લઉં તો સુંદર સાજી કઈ ગડબડ થઈ જાય। તું રાજ્યનો ગોતવા કેટલા સ્થાનોમાં, કેટલા જગ્યાએ, કેટલા કેટલા જગ્યાએ જતી, મતલબ મારો કહેવાનો ભાવ એવો નહીં કે તું જ્યાં જ્યાં ગઈ હશે ત્યાં ખાલી હાથે પાછી હશે। રાજ્યની ઈચ્છાથી સેવા કરીને, ચિતવન કરીને, ધ્યાન કરીને, કોઈ પારાયણ પ્રોગ્રામ કઈ ને કઈ તું લઈને આવી હશે ને, પણ રાજ્ય થોડી મળે। તારે પહેલા રાજ્ય જોઈતા હોય તો દિલ અપને में हक बसे। તું તારા દિલની અંદર જો સુંદર સાજી, જો ખેલની દોડ એવી છે ને, તમે ખેલમાં છો ને તો બહાર દોડશો, તમે ખેલમાંથી જો બહાર નીકળી કેમ તો અંદર દોડશો। આ જર્ની અંદરની જર્ની જ આખી, આપણે બહારની જર્નીમાં લાગ્યા છે કે હું આ કરી લઉં, હું આમ કરી લઉં, હું આ કરી લઉં, અને એમાં પછી નકલોમાં લાગી ગયા આપણે, પેલા આમ કરે છે તો મારે આમ કરવાનું, બોલે આમ કરે તો મારે આમ કરવાનું। આ સ્વયં એકલી જર્ની છે, અંદરની જર્ની છે, આત્માની જર્ની છે, જેની આંખો અંદરથી મૂડી જાય ને એનું કામ થઈ ગયું। બહાર સુંદર સાજી, બહાર ખબર નહીં રાજ્ય મળશે નહીં મળે, હું તો રાજ્ય જાણે, પણ તમારા દિલમાં અવશ્ય રાજ્ય મળશે। તમે તમારા દિલમાં બેઠેલા રાજ્ય જોડે વાત કરો, તમારા દિલની અંદર સુંદર સાજી પ્રકાશ કરવાની વાત કરો, તમારા દિલને બદલવાની વાત કરો, તમારા ગુણેન્દ્રિયોને પરિવર્તન કરો। તું તારા દિલની અંદર તું જો, હક તારા દિલની અંદર વસેલા છે।
જો જાને ત્યો કર મિલાપ. બહુ સુંદર વાત કરી. જો જાનો તો અને કે તને જેવી રીતના રાજ્ય ન મળવું હોય એવી રીતના મળ. તમે જો મોટા મોટા મંદિરોમાં જશો ને તો આગળ કઠેડો મારેલો છે, આગળ નો એન્ટ્રી ભાઈ, પૂજારી સિવાય કોઈ જઈ જ નહીં શકતા. જેમ રાજ્યના સિંહાસન લગી આપણે તો જઈ જ ના શકીએ સુંદર શાંતિ. તો જે રાજ્ય તારા દિલમાં બેઠા છે, તારે જયારે રાતે 2 વાગે તું નીંદર નથી આવતી, બેઠી થઈને તારા દિલમાં બેઠેલા રાજ્ય જોડે વાત કરી લે. અને જેવી રીતના મળવું હોય એવી રીતના તારે કેવી રીતના મળવું છે, તારે કેવા રાજ્યને મળવા છે અને તારે કયા સમયમાં મળવા છે ને. મેં 24 કલાક ફ્રી તારા દિલમાં બેઠેલો છું. તું ફ્રી થઈ જા. તું તારા દિલમાં તારી નજર મોડી દે. તારા દિલમાં એક મૂળ લાવો છે, એક કંચનનું સિંહાસન છે ને યુગલ સ્વરૂપ બિરાજમાન છે. ને તું એની જોડે કોઈ વાર વાત કરી, આખી દુનિયાને તું બોલી લીધી ને. તું અંદર બેઠેલા રાજ્ય જોડે બોલી છું તું. એક મૂવી આવ્યું હતું ને એમાં આમ દિલ પર હાથ રાખીને ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ કહેતા હતા. તો બધું જ બરોબર છે એમ. ખેલ રાજ્ય બનાવે છે ને, ખેલમાં ખબર નહીં આપણે કેટલી ભૂલો કરીએ છીએ અને કેટલી ભૂલો કોઈ નહીં કરીએ છીએ. અચ્છા આ હારું નહીં, આની સાડી હારી નહીં, અચ્છા આને બોલતા નથી આવડતું, અચ્છા આને સેવા કરતા નથી આવડતું, અચ્છા ને ભાઈ ખેલ રાજ્ય બનાવે છે. રાજ્યના બનાયેલા ખેલમાં તમે ભૂલો કાઢો છો, મતલબ કે રાજ્ય નહીં બરોબર બનાવ્યો. આપણે બનાવ્યો હોત તો સારો બનાવી દો એવું. સુંદર સરજી, રાજ્ય વેલ સેટ ખેલ બનાવ્યો છે. બધું જ વેલ સેટ કરેલું છે, વેલ પ્લાનિંગ હાથે કરેલું છે. બધા જ ને બરોબર રોલ આપે છે, બધાને બરોબરી આપે છે. ખબર નહીં ઓરોમાં કોઈના બુદ્ધિ ઓછી, કોઈનામાં ઓછું, કોઈને હારું ગાતા આવડે, કોઈને હારી ચડતા આવડે, કોઈને સાંભળતા આવડે, કોઈને સેવા હારી આવડે. સુંદર સાજી, એ પરથી આપણે તોડીએ છીએ કે હારો કાં ખોટો. સુંદર રાજ્ય જેટલી જેટલી જેની જેની જ્યાં જ્યાં જરૂર હતી એવી જ રીતના બનાવ્યો છે ખેલ. તો ખેલ તો સારું જ છે સુંદર સાજી, રાજ્ય બનાવ્યો છે એવો જ ચાલવાનો છે એમ કે છે. પણ ખેલમાંથી હવે અંદરની તરફ મું મોડી દો, અંદરની દ્રષ્ટિથી. નહીં કે તું ખેલ ન જોઉં છું, તું તારા દિલ ને જોવાનું ચાલુ કર ને. તું ખેલ વાળાને બધાને સાંભળું છું અને ખેલ વાળા બધાને સંભળાવું છું. તો પતિ મારું સાંભળતો નહીં, દીકરા મારું માનતા નહીં, ઓલા મારું આ હું કામ માનો, હું કામ સાંભળો. તારે સંભળાવવું જ છે ને. તો અંદર બેઠેલા રાજ્ય અંદર પ્રેમથી બેઠા છે, રાજ્ય અંદર બેઠા બેઠા વિચાર કરતા છે. એ બધા ક્યાં સંભળાવું છું, મને સંભળાય ને, મેં સાંભળવા તૈયાર છું. એ નથી માનતા ને, છોડતા નથી માનતા તો તારે કામ મનાવવા છે એ બધા. હું તો માનું છું ને તારું, મને તું વાત કર ને, મેં તારી કઈ વાત નહીં માનતો. સાંભળવા વાળાને આપણે સંભળાવતા નહીં, નહીં સંભળાવતા એને કમ્પ્લેનો કરી છે કે રાજ્ય અમારું સાંભળતા નહીં, અમારું માનતા નહીં, અમારું ધાર્યું કરતું નહીં. તો ખેલ વાળા તો કોઈ તારું માનવાના જ નહીં, એ તારું સાંભળવાના જ નહીં, એ તારું કહેલું કરવાના જ નહીં. તારું સાંભળે અને તારું કહેલું કરે એ તારો શ્રીરાજ છે, એ તારા દિલમાં બેઠેલો છે. તું એની જોડે વાત કર ને. દુનિયાને બહુ સાંભળી, હવે અચ્છા અંદરથી રાજ્ય બોલશે કે હું સાંભળીશ, અંદરથી રાજ્ય કઈ કહેશે ઇલ્હામ કરશે કે મેં કરીશ. સુંદર છે. રાજ્યને મેં કઈ સંભળાવીશ જે મારા દિલમાં બેઠો છે ને. એટલે અહીંયા કહે છે સુંદર, દિલ અપને મેં હક બસે. અને જયારે મિલાપ કરવો હોય, જયારે વાત કરવી હોય, જયારે ફ્રી હોય, દિલની અંદર પોતાની આત્માને ઉભી કરી દો. પંચરંગનું સિંહાસન છે, એક ગાદી દો ચાકલી છે સુંદર સાજી, એક ચાકલા પર રાજ્ય છે, ખાલી છે, થઈ જાય. એની જોડે મસ્ત પોતાના દિલમાં જ પ્યાર કરી લો ને સુંદર સાજી. એક પ્રેમી છે ને એના પ્રેમનો નહીં કેતા શારીરિક રીતે કઈ મલ ના મલ, ભાઈ તનથી ભેગા થવાય ના થવાય, મન તો મળેલા છે ને, તો બી પ્યાર ધનધન છે. તમારા રાજ્યના મન મળેલું છે, દિલ મળેલું છે ને, તો બી તમે ધનધન છો સુંદર સાજી. અચ્છા મન ને દિલ મળેલું હોય તો શું થાય? અચ્છા મનમાં ખ્યાલ કરે કે આવશે તો આમ કરીશ, આવશે તો એને આમ રહી જઈશ, આવશે તો આ વાત કરીશ, આવશે તો આ પ્રશ્ન કરીશ, આવશે તો એને આમ હાથ પકડીશ, આવશે તો એની જોડે આવું આવું તૈયાર કરીને હું રહી જઈશ, આવશે તો મારી આ ઈચ્છાઓ પૂરી કરાવીશ, આવા લાડ મારા લડાઈ દઈશ.
તો દિલની અંદર જે તમારા દિલમાં રાજ્ય હોય ને, તો તમારા સુંદરસાજી એટલા બધા નહીં કહેતા સપના હોય કે જેને મળીને એટલા બધા અરમાન હોય પૂરા કરવાના ને. સુંદરસિંહ સિંધીની વાણી એટલે તો ઝઘડામાં સૌથી વધારે આગળ લઈ ગઈ ને, કે જે દિલમાં મારા દિલમાં તું રાજજી તું બેઠેલો છું, તું ખેલમાં મારી હાથે આવ્યો છું, છતાંય મારી ઈચ્છાઓ પૂરી નહીં થતી. ચલો માયાવાળી ના થાય તો કાંઈ નહીં, પરમધામ વાળી ઈચ્છા નહીં પૂરી થતી એટલે તો એક ઝઘડો કરે છે કે એનો પ્રીતમ હોય ને એની ઈચ્છા પૂરી નહીં થાય. એટલે કે તમારા દિલમાં જે રાજ્ય છે ને, એને જ્યારે મળવું હોય ત્યારે કોઈ રોકટોક નહીં. એ મંદિરના દરવાજા ક્યારેય ના થાય. દુનિયા વાળા બી સુંદરસાજી તો આજે અજ્ઞાનતા સૌથી વધારે પસરી ગઈ. બાકી અમે નાના હતા, સ્કૂલમાં હતા, મને ખબર છે, હું ત્રીજા ચોથા ધોરણમાં ભણતો ને, તો અમે પ્રાર્થના ગાતા કે મંદિર તારું વિશ્વ રૂપારું. અમને તો એ વખતે ખબર નથી આ કયા મંદિરની વાત કરો છે. સુંદર સંગીત અને કેવું મંદિર કહે છે, નહીં મંદિર ને તાળા રે. હવે ખબર પડી કે ભાઈ આ દિલરૂપી મંદિર, આ શરીર બનાવ્યું છે અને આ શરીરમાં એક દિલ, એક દુનિયામાં વાળા એમ ન કહું છે કે હે પરમાત્મા, મારા દિલમાં તારું મંદિર સૌથી રૂપાળામાં રૂપાળું મંદિર, એ મંદિરમાં ક્યારેય તાળું નહીં. જયારે એનો મલાઈ કરે એને દિલથી વાત કરતો. અને તમે જુઓ સુંદર સાહેબ, મીરા દિલથી ગાતી ને, એ દુનિયા કોઈ સાંભળે ના સાંભળે ને, એનો ગિરધર ગોપાલ સાંભળતો હતો. નરસિંહ એકતા લઈને ગાતો હતો ને, દુનિયા વાળા સાંભળા સાંભળા હારા બુરા બોલતા હતા ને, એનો સાંભળ્યો શેઠ સાંભળતો હતો. એના દિલના કનેક્શન હતા. પ્રહલાદ જયારે બી એને પુકારે ને, તો એના દિલના કનેક્શન, એનો હરી સાંભળતો હતો. એ તો 14 લોકના વાત છે ને. તમારા પ્રીતમ તો દિલ હાથે જોડેલું છે. અને સૌથી ખેલ જ દિલથી ચાલુ થયો. હકે લઈ દિલ મેં છે ને, ખેલ સીધો દિલથી ચાલુ થયો છે સુંદર સાજી. અને ખબર નહીં ક્યાંય નટક્યો છે. જો દિલની વાત છે ને, તો સુંદર સાજી મતલબ કે ખેલની વાત જેવી છે ને, કે રાજજીના પોતાના દિલમાં જે વાતો છે ને, એ બધી જ વાતો રૂહના દિલમાં ભરવી છે. પરમધામમાં જરૂર જ નહીં પડતી ભરવાની. હસી ભાઈ તારા દિલની વાતો તું રાખ ને, મેં ખુશ છું તારી પાક જોઈને, મેં તારા ઘૂઘરારા બાલ જોઈને ખુશ છું, મેં તારી હિઝાર જોઈને ખુશ છું, મેં તારી આંગળીઓ વસ્ત્ર આભૂષણ થી ખુશ છું, મેં તારા કંધા પર માથું મૂકું છું ને તો ખુશ છું, તારી જોડે સુખપાલમાં બેસવાથી ખુશ છું, મને આગળ કઈ જરૂર જ નથી. તારી હાથે રસોઈની હવેલીમાં આરોગું છું ને, મેં તારી ખુશ છું, મને કાંઈ નથી જોઈતું. હશે તારા દિલમાં મારે શું જરૂર છે? હું મારા જાણીને કામ છે. મેં તારી હાથે રંગ પ્રવાલીમાં તું મારી જોડે છે ને, ખુશ છું, મેં મને આગળ કાંઈ નથી જોઈતું. રાજી કહેતા આટલામાં ખુશ થઈ જશે. મારા દિલનો તો જો, તમારા દિલમાં શું છે. અને હક દિલમાં છે ને, એ એક એક વાત મારે તારા દિલમાં મૂકવી છે. તું આટલામાં ખુશ છું, મેં તને એટલામાં ખુશ રાખવા નથી માંગતો, મારે તને ઓર દેવું છે ને. અને તમારે તો તને મારું દિલ બતાવવું છે. જો મારા દિલમાં શું ચાલે છે, એના લીધે આખો આખો ખેલ બનાવ્યો રાજજીએ. એટલે તો દિલમાં લીધું સુંદરસાજી. અને એટલે તમને તમારા દિલનો એને એના દિલ હાથે જોડી દીધું. તમારા દિલની બધી જ વાત તમારા રૂહના દિલમાં જતી રહે. કોઈ પ્રીતમનું દિલ અચ્છા આટલા લાડ બી કરી હતો, આટલા સ્વરૂપ ધારણ કરી હતો, આટલું રિજાય હતો. તમે જો પરમધામમાં કેટલા ટેન્શન મુકાય. અસંખ્ય ધન આપી દે ને, ઢગલા ઢગલા, તારું ટેન્શન તો જતું નહીં. અહીંયા ગમે તેટલી પ્રોપર્ટી આપી દે ને, દુઃખ જતું નહીં. પરમધામમાં કોઈ દુઃખ નહીં. કેમ દુઃખ નહીં? એમ કોઈ દાડે વિચાર્યું? કોઈ ટેન્શન નહીં, કોઈ ચિંતા નહીં, કોઈ બલા નહીં, કોઈ વિઘન નહીં. કેમ નહીં આ બધા? એમાં બધું નહીં પરમધામની અંદર. કોણ આટલી બધી કેર કરે? તારે કોઈ ટેન્શન નથી લેવાનું, તારે કોઈ ચિંતા નથી કરવાની, તારે કોઈ બલા નથી લેવાની, તારી પર કોઈ વિઘ્ન નહીં આવે ને. તમને કયા દિલે આટલા ખુશમાં તમને રાખ્યા છે? કોઈ દિલ તમને લાડ લડાવે છે? કોના દિલમાંથી આ બધું ઉપજે છે? અને તમે એ પરમધામની સાહેબીની મોજમાં રહો છો સુંદર સાહેબ. એ દિલને તો ક્યારેય જોવાનો પ્રયાસ જ નથી કર્યો આપણે. એ દિલમાં તો ડૂબવાનો પ્રયાસ. અચ્છા રાજ્યના દિલથી આ બધું આવી રહ્યું છે ને મારા માટે આ બધી વાત આવી રહી છે.
એ દિલ ચિંતા કરે છે, એ દિલ ફિકર કરે છે, એ દિલ મોજમાં રાખે છે, એ દિલ બધી જ તમારી એક એક વાતને સુંદરસિંહ બારીકમાં બારીક ચીજ ને ધ્યાનથી જો મારી સખીને આ ગમે છે ને, એને આ કલર ગમે છે, ત્યાં એ જ કલર હોવો જોઈએ. એ ચાહે ને એની નજરમાં એવું બદલાઈ જવું જોઈએ. લાલ રંગની દિવાલ હોય ને, પણ રાજીના દિલને ખબર છે તમારી સખીને પીળો કલર બહુ ગમે છે, તો એનું દિલ જાણે છે કે મારી રૂહને શું ગમે છે ને, તો ભલે લાલ રંગની ગીલમ છે, એને ગમે છે ને દિવાલ પીળા રંગની થઈ જાય. સુંદર છે. કેટલી કદર, કેટલી પરવાહ, કેટલી કાળજી કોઈ દિલ લે છે, કોઈ કરી શકે આપણે? કોઈ દિલ આટલું લાડ લડાઈ શકે કરે? ઈ દિલ હાથે તમને જોડવામાં આવે છે. જો મારું દિલ કેવું તારા માટે કરી દીધું છે, તું તો મારા અંગો તનો વસ્ત્રો આભૂષણ થી આગળ કોઈ દી ગઈ જ નથી 25 પક્ષ થી આગળ. તું અંદર ડૂબકી મારી છે કોઈ દિવસ? એમ તું જે નેત્રોના સુખ લઉં છું ને, એ નેત્રોની અંદર ક્યાંય ડૂબકી મારી છે? અંદર જઈને છે સુખ લીધા છે. જે અંગોના સુખ લીધું છું ને, એ અંગોની અંદર ડૂબી છું. ખેરની અંદર એ તો આનંદ છે. જે જુબાનના જે હોઠનો રસ પીવું છું ને, એ રસ ક્યાંથી આવે છે? રસની અંદર ગઈ છે. સુંદર પ્રાણી. આજે તમને હજ કોસની મછલી કહી છે ને, મછલીની એક વાત બહુ સુંદર હોય કે એને કોઈ નવું પાણી મળે ને, બેહતું પાણી હોય ને, જે વહેતો પ્રવાહ હોય ને, તો અમુક માછલીઓ એટલી સુંદર હોય ને, આ ક્યાંથી પાણી આવે છે, ઈ આમ તરતી તરતી છે ને, ઈ જે બાજુ પાણી જતું હોય ને, ઈ ઉભી જાય કે પાણી જ નથી, એને મજા આવે. તો તમને આજે એવી મછલી બને છે કે આ રસ ક્યાંથી આવે છે? તો માછલી તો વોચકોસ ની તો દોડો ક્યાંથી આવી રહ્યો છે, ક્યાંથી આવી રહ્યો છે, ક્યાંથી આવી રહ્યો છે? તમે જતા જતા એક દિવસ રાજ્યના દિલ લગી છે, આ બધું રસ ત્યાંથી આવે છે, આ ઈશ્ક ત્યાંથી આવે છે, આ પ્રેમ ત્યાંથી આવે છે, આ લાડ ત્યાંથી આવે છે, સીધા રાજ્યના દિલ થી આવશે. સુંદર સમજ. તમને ખજાનાનો તાલ બતાવવામાં આવે છે, તમને એટલો વિશાળ માણેક પહાડ બતાવવામાં આવે છે. કોઈ દિવસ રાજ્યનું દિલ બતાવવામાં આવે છે, જો ખજાનાનો તાલ એટલો મોટો છે, રાજ્યનું દિલ કેવો ખજાનાનો તાલ હશે? માણેક પણ 12,000 ભૂમ હશે. રાજ્યના દિલમાં તો અસંખ્ય માણેક છે, એનું દિલ કેવું હશે? તમને લાડ લડાવે છે, કેટલા બધા ભાગશાળી છે. તો કે જે રાજ્ય અને આ બધી જ વાતોનો છે ને, રાજ્ય અમુક અમુક વાતોમાં તો બહુ સુંદર વાત લખી છે ને, કે આ ખસખસ ના દાના જેટલું બ્રહ્માંડ એમાં તું કેટલી, છતાંય તારા દિલમાં ભર્યું. છતાંય અમુક અમુક વાતમાં એવું કહ્યું છે ને કે બિંદ મેં સિંધ સમાયા. તારું બિંદ જેટલું દિલ આ બ્રહ્માંડ મારા દિલને જોડ્યું છે, તારા દિલમાં મેં સિંધ ભરી દીધો છે અર્શમાં. રાજ્યના દિલના રેડિયો ગમે તારી અંદર. એ તો તમે ક્યાં કહેવતો છે, તમે ક્યાં બાજુ છે ને કોઈ વાત એવું કે ને કે ભાઈ કીડી કુંજર કરી ગઈ ને, કે ભાઈ કુંજર આત્મા ના કહી જાય, કીડી માયા ના કહી જાય. પણ તમે વિચારો કે ઈ કુંજર જે આત્માના કહ્યું છે ને, એક માયા હાથીને ખેંચીને લઈ જાય છે. ક્યારે લઈ જાય? આપણી તો હાલત કેવી છે? કોઈને તમે કહો ને આ વાતમાં, એક કીડી હતી ને, અરે સેંકડો કીડીઓ મળીને એક હાથીને ના ખેંચી જાય. એક કીડી હાથીને ખેંચીને લઈ જાય છે. કીડી કુંજર કરી ગઈ. કેવી કેવી વાત આપણામાં કથુઓ એટલે કરોડિયો, આઈ થિંક એ થતું હશે. કરોડિયો છે એના પગ કેટલો પાતળો આવે, કરોડિયાના બહુ બધા પગ હોય, જેને મકડી કહીએ ને, એના પગે કુંજર ને બાંધી દો, હાથી ને બાંધી દો. કેવું કરોડિયાનો પગ એટલે માયા કહી જાય, એના પગે આત્મા બંધાઈ ગઈ. આમ આમ દિલમાં અફસોસ લાગે કેમ બંધાઈ? ત્યારે મને માયા ખેંચીને આ કીડી રૂપી માયા હાથીને ક્યારે ખેંચીને લઈ જાય? મારા પ્રીતમ નો ઈશ્ક નહીં ત્યારે ને, પ્રીતમ ના સુખ નહીં તારે ને, પ્રીતમની પહેચાન નહીં તારે ને, હું એના દિલ જોડે જોડેલી નહીં ત્યારે મને કોઈ ખેંચીને લઈ જાય? મજાલ છે ને કે કોઈ લઈ જાય? મજાલ છે કરોડિયાના પગે એવું બંધાઈ જાય? પછી ગલતી તો આપણી છે, કોઈ ક્યારે મને બાંધી શકે ને? પરમધામમાં તમને કોઈ નહીં બાંધવા વાળા. આજે કેવી રીતના બંધાઈ ગયો? તો કે છે એ તું તારા દિલની અંદર જે રાજ્ય છે ને, તું તારું કનેક્શન એના હાથે કહી દે. સુંદર સાજી ખેલનો રાજ્ય એટલી સરસ રીતે સમજાયું છે તમને, હવે તો બહુ સરસ સમજમાં આવી ગયો છે. તો જૂઠ છે, ખોટો છે, છોડવાનું છે, બધું જયારે છોડવાનું જ છે ને, છોડવાનું જ છે ને,
તો જે છોડવા વાળું છે એને પકડવાનું જ શું કામ? છોડી દો ને, છોડવાનું છે, પકડો છો શું કામ? જે ક્યારેય ના છૂટે ને એને પકડી લો, એ છે તો શ્રી રાજ, ક્યારેય નહીં છૂટે. ખેલમાં બી હાથે, અર્શમાં બી હાથે. સુંદર સુંદર. જે ક્યારેય ઈ નહીં તમને છોડવાનો, મેં શું કામ એને છોડ્યું? ખેલમાં બી પકડીશ તો એને જ પકડીશ. શ્રી રાજ સિવાય કોઈ નહીં પકડું. બાકી તન છૂટશે, મન છૂટશે, પીઓ છૂટશે, ધન છૂટશે. સુંદર છે. માન ગુમાન છૂટી જશે, ઇજ્જત છૂટી જશે, બધું છૂટશે. માયા એ કેવા આપણને ભિખારી બનાવી દીધો. સુંદર સાજી, આ છે ને હુકમની વાત અહીંયા આ પ્રકરણમાં એટલી સરસ સરસ વાતો રાજ્યની મેં હતી, કદાચ રાજ્ય આપણને બતાવશે એમ કીધું. તો તમે કોઈના ગુલામ ક્યારે બનો, કોઈના આજીજી કગરો ક્યારે, ખબર છે તમને એની જરૂર છે તો તમે કગરો ને આજીજી કરો ને. હજુ સુંદર સાજી, તમને જેની જરૂર જ નહીં, તમારી ઈચ્છા જ નહીં સુંદર સાજી, તો તમે એને કોઈ ગણો જ નહીં, એની તરફ ના જોવો. તમારે જેની જરૂર નહીં, માયાની જરૂર નહીં સુંદર સાજી, અને માયાની કોઈ ચીજ જોઈતી જ નહીં ને, તમે એની તરફ નજર જ નહીં કરો. રાજ્ય જોઈએ છે ને સુંદર સાજી. તો વાણીમાં શરૂઆતમાં જ રાસ કિતાબોમાં આ વાત આવે છે સુંદર સાજી, ये काल माया और ये योग माया दोनों तुम्हारी चरणों की दासी. પરમધામની બ્રહ્મ સૃષ્ટિઓની દાસી કાલ માયા અને યોગ માયા આ રાજ્ય વાણીમાં ચોપાઈ લખી છે. એક દાસી આજે માલકીન બની ગઈ છે. કેમ હવે દાસી વગર ચાલતું નહીં? પાણી લાવી દે ને, આ કર દે ને, ઓલું કર દે ને, ઓલું કર દે, ભાઈ નથી જોઈતું કઈ જા. સુંદર, તમને હજુ માયાની કોઈ ચીજ જોઈએ છે તો તમે દાસી જ છો. અને અગર માયાની ચીજ જોઈતી નહીં તો રાજી કે છે તો તમારી દાસી. માયા પાછળ પાછળ સખી આ લઈ લે ને, ચાલ તને માન આપી દો, તને સન્માન આપી દો, હેર તારી ચર્ચા કરાવી દો, હેર તારી ઇજ્જત વધારી દો, હેર તું મારી જોડે આ લઈ લે ને. માયા તમને એક એક વસ્તુ આલો, ભાઈ જોઈતું જ નથી કઈ. નથી માન જોઈતું, નથી ગુમાન જોઈતું. અચ્છા, માયા તમને તમને લાલચ આપશે કોઈ ચીજ આલવાની, કો તો ડર બતાવશે કે જો ઇજ્જત છોડાઈ દઈશ, બદનામ કરી દઈશ, ભવાડા કરી દઈશ, પતિ છૂટી જશે, ધન છૂટી જશે, દીકરા, હા ભાઈ જ્યાં છૂટી જશે. તમને માયા બે જ રીતે ગુમરાહ કરશે સુંદર સજી. એક ડર બતાવશે, ઇજ્જત નું શું થશે, આબરૂ નું શું થશે, રજાગરા કરી દેશે, લોકો ખોટી ખોટી વાતો કરશે જેની આપણને ડર લાગે છે, એટલે નીકળી નહીં આપતા. માયા ડરાઈને કો તો તમને માયામાં પકડી રાખશે, કો તો લાલચ આપીને માયામાં પકડી રાખશે. બોલ કેટલું બદનામ કરી નાખશે. તમે પૂછો કેટલા બદનામ કરશે માયા? લોકો ચાર પાંચ વાતો કરશે, બીજું શું વાતો કરશે? બદનામ કરી કરીને કેટલા બદનામ કરશે. છોડી છોડીને તું લઈ શું શકાય? છેલ્લામ છેલ્લું માયા જોડે અત્યારે જો પતિ, ધન, સંપત્તિ, રૂપિયા, ઇજ્જત, છેલ્લામ છેલ્લું તું જીવ જ લે તું ને. એથી વધારે વિશેષ તું હું લઈ ગયો? જા કાલ લે, જા તાર કાલ લે. હું તું કાઢી શકવાની છું, ચાલ અત્યારે કાલ લે માયા. અને સુંદરસાજી, જો માયા આટલું બળ આપતી હોય તો તમારા રક્ષણમય શ્રી રાજ છે. મજાલ છે કે શ્રી રાજ તમારી જોડે હોય તો માયા તમારા તનમાંથી પ્રાણ કાઢી શકે. અને કદાચ કાઢી દે લે ને તો રાજ્ય કહે છે ચાલ પાછો પૂરી દો, ડરાવશે તમને, બેઇજ્જત કરી દો, આબરૂ કરી દેશે. લોકો શું કહેશે, આ તો થઈ જશે, મારા ભવાડા થઈ જશે. ડરો તો જાઓ સુંદર સાજી. અને ડરથી તો તમે કોઈ જોઈતું જ નહીં, નહીં માન જોઈતું, નહીં ઇજ્જત જોઈતી. જયારે ચાહના છે ત્યારે એના ભિખારી છીએ ને. ઇજ્જત નહીં જોઈતી, માન નહીં જોઈતું, ધન નહીં જોઈતું, સંસારની કોઈ જ ચાહના નહીં, ન જોઈતું ભાઈ જા. એક રાજ્ય સિવાય કાંઈ જ જોઈતું ન. સાઈક રૂહનું જીવન છે, તેને રાજ્ય સિવાય હવે કાંઈ ન જોઈતું, માન બી નહીં જોઈતું. અચ્છા, સુંદર સાજી, કારણ કે ખબર છે, માયાને ખબર છે કે એને જોઈએ મેં આપી નહીં શકવાની, તમારી પાછળ પાછળ જ ફરવાની છે ને. તમારે રાજ્ય જોઈએ છે, માયા રાજ્ય આવી નહીં શકવાની, એની જોડે રાજ્ય છે જ નહીં. અને એ રાજ્ય કે છે કે અમારા રૂહના દિલમાં બેઠો છું. પણ માએ આ માન ગુમાન ઇજ્જતના ના બધાના ડરના ના લાલચના એટલા બધા ઈચ્છાઓને એટલા બધા પડદા ભરી રાખ્યા છે ને, એટલે રાજ્ય દેખાતા નથી.
બાકી તો અમે બેઠું છું તારા દિલની અંદર. से रग से हक नजीक સુંદર સાજી આ એક એક છે ને રૂહ, ઇન્દ્રાવતીજીની રૂહ છે ને, આ સિંધીની વાણીમાં એનો પોતાનો અનુભવ લખે છે. સખી તારે રાજ્યને જોવા હોય ને તો ક્યાંય નહીં જો, રાજ્ય તારા સહેરગ થી નજીક, સહેરગ એટલે પ્રાણ નળી, અહીંયા છે ને, અહીંયા શ્વાસ નળી આવે, અહીંયાથી જ નળી ચાલુ આવે. હા, સુંદર છે. અમારે તો આ વિષય આવે ભણવાનો, અહીંયાથી ટ્રેકિયાની સોફેગર્સ બે બે નળીઓ ચાલુ થાય અહીંયા ગળામાંથી. તો ભાઈ એક અન્નળી આવે ને એક શ્વાસ નળી આવે, ત્યાં લગી તો ખુલ્લો શ્વાસ જાય. અહીંયા જે શ્વાસ નળી કેટલા અહીંયા આવે સુંદર સાજી એમ. તો એ શ્વાસ નળી અંદર જેટલી નજીક છે ને એનાથી બી વધારે અગર કોઈ નજીક હોય તો રાજ્ય. રાજ્ય કેટલો એક જ ચરણ કેટલું આમ આનંદ આપે. રાજ્ય આટલા નજીક હોય, આટલા કરીબ હોય, સંસારનું કોઈ બી તમને જેની પર માન ઇજ્જત સન્માન છે, તમે જેને ચાહો છો ને, તમે બતાવો તમે આટલા શ્વાસ નળીથી કોઈ નજીક રહી શકો. એક તો મારું શ્રી રાજ જ રહી શકે સુંદર સાજી. તમે મારી સખીની પ્રાણ નળીથી બી નજીક હશે. એના એક એક ધબકારામાં એક હશે, એના એક એક શ્વાસમાં હશે, એના એક એક રોમે રોમમાં હશે. આટલું કરીબ કોઈ રહી શકે છે ને, પ્રેરણા એટલે અહીંયા કહું છે કે સહેરેક થી નજીક હતું. બસ એક રૂહ છે ને, એક ઇન્દ્રાવતીની જાગ્રત રૂહ, જેના દિલમાં પાંચે શક્તિઓ સાથે રાજજી બેઠેલા છે ને, ઈ હવે 5000ની જમાત જયારે આ સિંધી વાની પન્નાજીમાં ઉતરે છે ને, ત્યારે એ શિખામણ આપે છે. આજે તમને ને મને શિખામણ આપે છે તો સખી ક્યાંય ગોતવાના જતી, રાજજી તારી શ્વાસ નળીથી નજીક છે, રાજજી તારા દિલમાં બેઠેલા છે. જો આટલી વાત સમજમાં આવી ગઈ ને સુંદર સાજી, તો તમને ખેલમાં બહુ જ આનંદ આવશે. રાજજી નજીક છે, રાજજી જોડે છે, રાજજી દિલમાં છે સુંદર સાજી, તો બહુ જ આનંદ આવશે તમને ખેલની અંદર. જે સખીના દિલમાં રાજજી છે, જેની જોડે રાજજી છે ને, એને તો બહુ જ આનંદ આવે ખેલની અંદર. आडा पटना द्वार જો એક તો પેલું કયું શ્વાસ નળીથી નજીક છે, બીજું કયું છે કે આડો પટ નથી, તારા અને તારા રાજ્યની વચ્ચે કોઈ દરવાજો નહીં યા કોઈ પડદો નહીં. આ રાજ્ય તરફથી વાત કહેવામાં આવી રહી છે કે કોઈ પડદો કે કોઈ દરવાજો તારા ને તારા રાજ્યની વચ્ચે નહીં. હવે તને લાગે છે કોઈ પડદો છે, કોઈ દરવાજો છે, કોઈ વચ્ચે વિઘન છે, તું જોઈ નહીં શકતી, પહોંચી નહીં શકતી, સાંભળી નહીં શકતી, તો એ બધા જ પડદા તે કરેલા છે. માણીને એક ચોપડા આવે છે ને, પડદા તુહી કરત અંતરના આડનું, રાજી કે મેં કોઈ પડદો નહીં કર્યો, બધા જ પડદા તે કરેલા છે. તે પડદા કરે છે એટલે મને જોઈ નહીં શકતી, મને સાંભળી નહીં શકતી, મને દેખી નહીં શકતું, તારા દિલમાં બેઠો છતાંય પણ નથી શકતી. કે શું કામ તું આ બધા પડદા કરું છું? તું બધા પડદાને હટાવી દે, બસ તારું દિલ ને મારું દિલ, બસ આપણે બે જ છીએ, બાકી તો ક્યાં છે બીજું કયું. ચાડો ઘટના દ્વાર, કોઈ પડદો કોઈ દરવાજો નહીં તારા ને મારી વચ્ચે. આપણે કેટલા બધા પડદા, પિંડનો પડદો, બ્રહ્માંડનો પડદો, ખુદીનો પડદો, અહંકારનો પડદો, ખબર નહીં કેટલા ગુણ અંગીનો પડદો, જીવના પડદા, ખબર નહીં કેટલા બધા પડદા આપણે લગાવી રાખ્યા આપણે આપણા રાજ્યની વચ્ચે. આ બધા પડદાના હવે લગાયા છે તે પડદા, તો હટાઈ દીધું પડદા નહીં હટતા. મારું બલ લઈ લે, મારી વાણી લઈ લે, મારો જોશ લઈ લે, મારો હુકમ લઈ લે, તાર શું જોઈએ બોલ, હું બધું જ તને આપી દઉં, પણ કમસે કમ પડદા તો હટાય. મેં પડદા નહીં કર્યા તો મેં હટાવું નહીં. તે ખુદ પડદા કરીને બેઠી ચુક્યા છે. खोली आंखें समझ की બસ આ સૌથી વિશેષ વાત કરવામાં આવી છે. તમારી રૂહ, તું તારી સમજની આંખો, જ્ઞાનની આંખો, આત્માની આંખો, યા તો પ્રેમની આંખો કે, યા ઇલમની આંખો કે, યા નિજ નયન ખોલી દે. સુંદર સારી સમજની આંખે, નિજ બુદ્ધની છે ને, તું આ આંખો ખોલીને ખબર નહીં શું શું જોઉં છું ને શું શું વિચારું છું. તું તારા નિજ નયન ખોલી દે, સમજની આંખો ખોલી દે. જો તું સમજની આંખો નહીં ખોલું, પ્રેમ રૂપી તારા નેત્ર ચક્ષુ નહીં ખોલું, તને તારા દિલમાં ક્યારેય રાજ્ય નહીં દેખાય.
તને ભલે વાણીમાં લખ્યું છે કે હક શહેર જ છે નજીક, પ્રાણ નવી દેખાય તને પ્રાણ નવી થી નજીક? નહીં દેખાય. તો મતલબ કે વાણી ખોટી કહો તો મેં ખોટી છું ને, મને નહીં દેખાતો તો. અગર રાજજી દિલમાં છે, નહીં ભાસ થતો, તો કો તો સુંદરસિંહજી કો તો વાણી ગલત છે, કો તો મેં ગલત છું, કોઈ એક તો ગલત છે. તો વાણી તો કદાચ કોઈ સુંદર સાથ પડતા હોય નહીં, પણ તે વાણીને ક્યારેય ગલત નહીં કે, પોતાના જ ગલત કહેશે. કેમ ગલત છે? કે આપણે સમજની આંખો ખોલી નહીં, પ્રેમની દ્રષ્ટિ ખોલી નહીં, નિજ નેન નિજ બુદ્ધ ને ખોલી નહીં. હવે એ નિજ નેન ને નિજ બુદ્ધ ક્યાં છે? તો મૂળ મિલામાં રાજ્ય જોડે પરમધામ. નિજ નેન અને નિજ બુદ્ધિ બે જ જોડે છે. એક તો આત્મા જોડે અને રાજ્ય જોડે. તો તું તારી ખુદની બુદ્ધિથી વિચાર. આપણે હજી કોકની બુદ્ધિ, કોકનો સહારો, કોઈ કામ કરી દે, કોઈ કામ કરી દે. તારી રાજ્ય કે તારા નેત્ર ક્યારે ખોલીશ? આ તો કેવી વાત છે સુંદર સાજી. આજકાલ વર્લ્ડ કપ રમાય છે, ઇન્ડિયન પાકિસ્તાનની મેચ હોય, વિરાટ કોહલી છક્કા મારે, આપણે સ્ટેડિયમમાં બેસીને તાળીઓ વગર છક્કા મારે. ભાઈ સ્ટેડિયમમાં બેસીને તું આનંદ નહીં લે, એમાં આનંદ તો છે જ. તો તારો ચહેરીદાર, તારો જે ખેલાડી છે જેને તું ચાહું છું, એ રમે છે ને, એ સારું પરફોર્મન્સ કરે છે, એટલે એના કરતા તું જઈ અને ખેલું, તું છક્કા મારું તો દુનિયા વાળા તાળીઓ વગાડે, એ ખુશ થાય. તો કે છે તારી સમજની આંખો ખોલના. જેની સમજની આંખો ખુલી જાય સુંદર સાજી, એને કોઈ નાનું ના લાગે, કોઈ મોટું ના લાગે, કોઈ સારું ના લાગે, કોઈ બુરું ના લાગે. સુંદર સાજી ખેલ ખેલ લાગે, ખેલે જૂઠો લાગે, રાજ્ય રાજ્ય જ લાગે. એમ નહીં ખુલી એટલે આ બધું દેખાય છે, હારી, આ ખોટું, આ ભલું, આ બુરું, આ મારું, આ પરાયું. સુંદર સાજી છેલ્લે કે મારા પરાયાનો ભાવ છે ને, એ માયા જ છે. પણ સૌથી વધારે માયા મેં તો એમ જ કહું કે દિલમાં જ ભરેલી છે. પણ ઈ દિલમાં ભરી છે, એ જ રાજ્ય નહીં દેખવા દેતું ને. મારવાડી બાકી દિલમાં છે, શહેરથી નજીક છે. આપણે ભરીને થશો થસ માયાની બે થશે ચાહના, રાજ્ય નહીં દેખવા દેતી. તો કે છે તારી સમજની આંખો ખોલી દે. તું જો સમજની આંખો ખોલી ગઈ ને, તો હું તને શ્વાસ નળીથી નજીક લાગીશ. હું તને તારા દિલમાં પહેલો દેખાઈશ. એમ તમારા દિલમાં શ્રી રાજ છે કે જે देखती न देखे भरतार। જો આ બેહુતનો માટે વાત કરવામાં આવી છે. દેખતી ન દેખે ભરતા. દેખતી એટલે જોઉં છું, છતાં બી ન દેખે ભરતા, છતાંય મારો પ્રીતમ દેખાતો નથી. એની જગ્યા પર બીજું કઈક દેખાઈ જાય છે. મૂલ મિલા બેઠી છું, છતાંય રાજજી ન જોઈ નહીં શકતી. અહીંયા બેઠી છું, ખેલની અંદર છું, બીજી એક નજર અહીંયા છે, એ બી રાજજી ન નહીં જોતી. મારી તો બેવ આંખો ફૂટલી છે. પરાત્મની બી ફૂટી છે, આત્માની બી ફૂટી છે. અને આ વાતને છે ને ઇન્દ્રાવતીએ કદાચ ખટોતીની વાણીમાં કહ્યું છે ને, કે અંધને ત્રાસમાં ખટોતીમાં જ આવશે, અંધને આંખો રૂજીએ તને. કે આંધળો તો હારો હોય ને, કે એને તો દિલની આંખો હોય, એને ખબર પડી જાય કે અવસ્થિ પર કે કઈક આવ જ આ છે તે છે. એમ કે છે અંધના આંખો રૂજીએ તો નહીં, પણ અમને તો ના અંદર ના બહાર, આંધળા કરતા અમે તો ગયા ગુજરાત છીએ. અમારી તો અંદર વાળી નહીં ખુલી ને બહાર વાળી નહીં ખુલી. ખબર નહીં, એક મેં એવું સાંભળ્યું છે કે જયારે બિલાડી, ઓલી મીંદડી હોય ને બિલાડી, ઈ એના બચ્ચા મૂકે ને, તો કે એને 7 ઘર અલગ અલગ લઈ જાય, પછી એના બચ્ચાની આંખો ખુલે. ત્યાં લગી ઓલી માં પાડવા. ખબર ને રાજજી આપણને મીંદડી એના બચ્ચાઓને એટલો પ્યાર કરે ને, રાજજી કેટલો પ્યાર કરશે આપણને, કેટલા પરિવાર, કેટલા ઘરમાં, કેટલી જગ્યાએ લઈ જાય, તો બી આપડી એક બી નેત્ર ખોલતા નહીં. આપણા કરતા બિલાડીના બચ્ચા હારા, બિચારા 7 ઘર પછી તો ખુલી જાય છે. કમસે કમ તારી નીજ ને એમ તો ખોલ દે. ખેલ ખેલ છે ને, ખેલ જોવાનો સૌથી વધારે આનંદ છે ને, સુંદરસિંહ ક્યારે જાઓ ને, તમે બધું તમારું વાપરો. તમારું શું? તો કે નિજ તન વાપરીને ખેલજો, નિજ નેન વાપરીને ખેલજો, નિજ બુદ્ધિ વાપરીને ખોલજો, નિજ વાણી હાથે ખેલજો, નિજ ધની હાથે ખેલજો, નિજ ધામ હાથે ખેલજો, નિજ ઘરમાં બેસીને ખેલજો. આમાં નિજ ખેલમાં તમે
ખેલ જુઓ, ખેલ બનાવ્યો છે રાજ્ય જોવા માટે. તમે તમારું નિજ શું વાપરો છો? બધું બીજાનું વાપરો છો. નેત્રો તો કે જીવના, ઇન્દ્રિયોના, શરીરના. મન તો કે અહીંનું, જીવ તો કે અહીંનો. તમે બધું જ બીજાનું બેસીને, બીજા પર બેસીને બીજાનાથી ખેલ જોવો છો. સૌથી વધારે દુઃખી એટલે જ સુંદર છે. બીજાનું વાપર કરશો, તમારા મૂળ તનોમાં, તમારા ધામમાં કઈ કમી છે? તમે તમારું ક્યારથી વાપરશો? નિજ બુદ્ધિ ક્યારથી વાપરશો? નિજ જ્ઞાન ક્યારે વાપરશો? સુંદર સાહેબ, નિજ ધની ક્યારે પ્રાપ્ત કરી લેશો? તો ખેલનો આનંદ તો સુંદરસિંહ, તમે પોતાનું ના વાપર્યું બીજાનું વાપરશો તો દુઃખિત થવાના છો. ખેલમાં તમે તમારું વાપરો, જે રાજ્ય તમને આપી છે, તમારી પોતાની વાણી આપી છે, મૂળ વાણી આપી છે. વાણી વાપરો, નિષ્પક્ષ વાપરો, નિજ બુદ્ધિ વાપરો, તેનો સુખ વાપરો, તેનો ઈશ્ક વાપરો, તેનો આનંદ વાપરો, ત્યાંના તન વાપરો, ત્યાંની જુમનાજી વાપરો, તેનો હોજ કોસર વાપરો. અહીંનું વાપરશો તો અચ્છા, મેં બહુ ગરીબ છું, મારી જોડે પૈસા નહીં, મને આ કમી છે, મારી જોડે આ કમી છે. હશે કમી સુંદર સજી, ખેલમાં હોય શકે તનમાં. ખેલ કમીઓ વાળો ખેલ છે. આ ખેલમાં કાંઈ પૂર્ણ છે જ નહીં. તમને કેટલા ધન આપી દે તોય કમી લાગે, જેટલી બુદ્ધિ આપી દે તોય કમી લાગે, જેટલા પદ આપી દે તોય કમી લાગે, જેટલી પ્રતિષ્ઠા આપી દે તોય કમી લાગે. ખેલમાં કમીઓ, 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 ખોટ, ખોટ ને ખોટ જ છે. તો ભાઈ, ખોટ ને કમીઓ વાળું હું કામ વાપરો છો? અચ્છા, અહીંયા કમી છે તો ખુશી પરમધામમાં બહુ છે. અહીંયા આભૂષણ નહીં, પરમધામમાં નૂરના, સોના, ચાંદીના, હીરા જવેરાતના ડાયમંડ છે. અહીંયા સાડી નહીં, પરમધામમાં રાજ્ય બહુ આપી છે. 4 દિવસ નહીં, કઈ વાંધો નહીં. અહીંયા ધનની કમી છે, પરમધામમાં ઝવેરના મોલ છે. અહીંયા પાણી ઘરમાં નહીં આવતું, પરમધામમાં જુમનાજી છે, ત્યાં જઈને ઝરણા કરીશું. ચલો, નતા આવતું તો કાંઈ નહીં. સુંદર સાહેબજી, અહીંયા જેને જેની તમને કમી લાગે છે, મને આનંદ આવે છે કે રાજ્ય કમી વાળો ખેલ બનાવ્યો છે. તમને જેટલી જેટલી કમી લાગે ને, એ બધી જ કમીઓને તમારા જીવનમાં જેટલી બી પ્રેમની કમી છે ને, તો પૂર્તિ કરો પરમધામના પ્રેમથી. સુખની કમી છે ને, પૂર્તિ કરો પરમધામના સુખથી. આનંદની કમી છે ને, પૂર્તિ કરો પરમધામના આનંદથી. તમારા જીવનમાં જેટલી જેટલી કમીઓ લાગે છે, ખોટ લાગે છે ને, એ પરમધામના રાજ્યથી પૂર્ણ કરો. મને એટલે ખેલ વધારે ગમે છે. જેટલી કમી છે, માન નહીં કોઈ આવતું ને, ન જોઈ તો જા, રાજ્ય જોડેથી લઈ લઈશ. સુખ નહીં ને, રાજ્ય જોડે. ઇજ્જત નહીં મળતી ને, રાજ્ય જોડેથી લઈ લે. નહીં જોતી દુનિયા વાળા જોડેથી, કોઈ જોડે ઇજ્જત ના આવશે ભાઈ. સાથ નહીં મળતો, નહીં જોઈતો કોઈનો સાથ, રાજ્ય કાપી દેવાય. બધી જ કમીઓ અને બધી જ ખોટ રાજ્ય પરમધામથી પૂરી કરો. પણ હજુ સુંદર સજી આ સમજની આંખે આપણે નહીં ખોલતા. હજુ આપણે એમ જોઈએ કે દુનિયા વાળા 4 જણ સાથ આપે તો પ્રોગ્રામ કરીએ, 4 જણ આ હાલત તો આ થાય, 4 જણ આમ હાલત તો શું કામ 4 જણ? આ ચાલશે, કાલ નહીં આપે. મેં માનું ખેલ એવું છે ને, ખેલ એટલો મારી સાથે આ બધા ખેલ, મેં મારા અનુભવની વાત કરું સુંદરજી. આજે તમારા સાથમાં જેટલા હશે ને, કાલે એ તમારો વિરોધ જ કરવાના છે. કારણ કે ખેલ એવું છે ને, ખેલમાં 2 વસ્તુ રહે. તમારી જોડે જેટલા હોય ને, તમારી સાથે, તમારા સાનિધ્યમાં, તમારી નજીકમાં જેટલા બી સુંદર સાથી લઈને જેટલા બી રહેતા હશે ને, ખેલમાં 2 વસ્તુ થશે. તમારી જોડે રહેવા પ્રત્યે પ્રેમ થઈ જશે, તો ઘીના નફરત થશે. તો પ્રેમ તો થવા અપૂર્ણ છીએ, તો પ્રેમ થવાનો નહીં. તો કમીઓને લઈને તમારે આજે નહીં તો કાલે તમારી જોડે રહેવા વાળા તમને ઘીના નફરત કરવાના, તમારી કમીઓ જ જોવાના છે. કમીઓને લઈને ઘીના નફરત કરવાના છે. ખેલની આ શક્યતા છે. શું કામ કોઈની જોડે આશા રાખો છો? શું કામ ખેલની ઈચ્છાઓ પૂરી થવાની આશા રાખો છો સુંદર સાહેબજી? શું કામ જે નહીં જ થવાનું એની જોડે શું કામ આશાઓ રાખીને બેઠા છો? આ સમજની આંખો ખોલી દો ને. ખેલ અપૂર્ણ છે, ખેલમાં કાંઈ પૂર્ણ નથી. એટલાથી બધું આપી દે તો અપૂર્ણ, 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 કમીઓ, કમીઓ, ખોટ, ખોટ, ખોટ લાગે છે. અચ્છા, બધી કમીઓ રાજ્યથી પૂરી કરવાની. મારો રાજ્ય કરી દેશે મને મારી બધી ઈચ્છાઓ. માન બી આલશે, ઇજ્જત બી આલશે. દુનિયાએ જેટલા બદનામ કર્યા છે ને, તે બધાનો બદલો જઈને પરમધામમાં લઈ લેશે. ઇજ્જત બી આલશે. અને સુંદરસિંહજી, દુનિયા ગમે તે કરો ને, તમારી ઇજ્જત, તમારું માન, તમારું સન્માન છે ને, એ સેમ છે. તમારું ઇજ્જત, માન, સન્માન, તમારી ખુશી શેમ છે? તો હું મારા પ્રીતમની બાજુમાં ઉભી છું, એ જ મારી ઇજ્જત છે, એ જ મારું સન્માન છે. એનાથી મોટી કોઈ ઇજ્જત સન્માન નથી. મારા પ્રીતમની બાજુમાં મેં ખડી છે, એને અડીને.
ત્રીજી ભૌમની પરસાલમાં સુખપાલનું એની સાથે બેઠેલું છે, એની ઇજ્જત માન સન્માન વધારે કોઈ હોઈ શકે? તમે બીજા જોડે આશા રાખો મને ઇજ્જત આલો, મને માન આપો, મેં સેવા કરી, મને આ થાય જાય. તમે પરવારીને એના જોડે એક બેડ પર છો એની જોડે, આનાથી વધારે ઇજ્જત માન સન્માન વધારે જોઈ શકીએ કોઈ હોઈ શકે? સુંદર સાહેબ, શું કામ ખોટી આશાઓ રાખીને બેઠા છો તમે કોઈની જોડે? દુનિયા તમે કાંઈ બી કરી લો, તમને બદનામ જ કરવાની. અચ્છા કરો, સુંદર છે, અચ્છા કરો, કેટલું કરીએ કરીને કરશે? સુંદર કેટલું કોઈ બદનામ કરી કરે? સુંદરજી સૌથી વધારે ડર બદનામીનો લાગે છે. સુંદર છૂટ આપી દો, ચલો બદનામ કરો, જેટલું કરવું એટલું કરી દો. દુનિયા વાળા કે છે બધાને છૂટ, કેટલું કરીને કરે સુંદર સાહેબ? અચ્છા, બદનામીના બદલામાં અગર તમે કોઈ ગુનો નહીં કર્યો ને કોઈ બદનામી કરે છે, તો એના બદલામાં રાજ્યનો વિશેષ 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 પ્રેમ મળે છે. અને ઈ બદનામીના બદલામાં સુંદર સાજી રાજ્ય તમને બનાવી રહ્યા છે, તમારો અહંકાર ઓછો કરી રહ્યા છે, તમારી અંદરથી મેખુદી કાઢી રહ્યા છે, તમને નમ્રતા બનાવી રહ્યા છે, મતલબ કે નમ્ર બનાવી રહ્યા છે. તો આ બધી વાતો બહુ સારી છે. તમે એમ એ બધાની સામે લડવાના જ છો. ઈ તમને પરિપક્વ બનાવી રહ્યા છે ને. એક માટલું ભઠ્ઠીના આગમાં, એક ઈંટને ભઠ્ઠીના આગમાં તપાવવામાં આવે છે. રાજ્ય આ બદનામી, ઇજ્જત ના, આ દુઃખના, આ બધી આગરૂપી ભઠ્ઠીમાં નહીં, દાવા નલ બલે કઈ ભાત તેની કેટલી, આ દુઃખરૂપી આ માયાના આગમાં તમને પકવી રહ્યા છે. અને આ પકવી મેં પરિપક્વ થઈ જઈશ ને, એક દિવસના લાયક બની જશે, દિવસના સુખ પ્રાપ્ત લઈશ એક દિવસ. ઈ સુંદર સાજી તમે વિચાર કરો કે એનો 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 રાજ્યનો હાથ પકડીને તમે રંગમહોલની 100 સીડીનું 20 ચાદૈયા ચઢોયા ઉતરો, નથી વધારે ઇજ્જત શું છે? એનાથી વધારે માન શું હોય? નથી વધારે સુખ કયું હોય? દુનિયા જોડે કાં છે? આનાથી વધારે સાથ કયો હોય? રાજ્યના હાથમાં મારો હાથ હોય, એના કંધા પર મારું માથું હોય, મારી બાજુમાં ઈ હોય, અને 9મી ભૌમનાથ સજ્જા હું એની હાથે બેઠેલી હોય, આનાથી બીજા કોઈનો સાથ સહકારની પછી જરૂર પડે? બીજા કોઈ સહારાની હવે જરૂર પડે? આટલી આટલી સમજની આંખો ખુલી ગયા પછી હું હોજકોસરમાં એની હાથે માછલી પરસવારી કરું છું, કે મારી સ્પેશિયલ બોટમાં હું મારો પ્રીતમ છું. પછી કોઈના સાથની જરૂર પડે સુંદર સાહેબજી? પછી કોઈના સહારાની ટેકાની જરૂર પડે? પણ હજુ આટલી સમજની આંખો ખોલ્યા પછી હજુ પતિની જરૂર પડે, દીકરાની જરૂર પડે, પ્રોગ્રામ માટે 4 જણની જરૂર પડે, આને જરૂર પડે, આની જરૂર પડે. તો સુંદર સાજી ક્યાંક આપણી સમજની આંખે નહીં ખોલી. એક રૂહને એટલી તો ખબર હોવી જોઈએ કે મને મારા શ્રી રાજ સિવાય કોઈની જરૂર ના પડે, બસ જરૂર એની પડે, બાકી કોઈની જરૂર નહીં. છે રાજી રાજી, નહીં ઓર રાજી રાજી. પતિ છે રાજી રાજી, નહીં ઓર રાજી રાજી. દીકરા છે રાજી રાજી, નહીં ઓર રાજી રાજી. કોઈ સાથ આપે છે રાજી રાજી, નહીં આપતા ઓર રાજી રાજી. સુંદર છે, 4 જણ તમને સાથ નહીં આપે ને, રાજ્ય 10 જણ ઉભા કરી દેશે, અને 4 જણ નહીં આપે ને તો રાજ્ય કદાચ તમને છે ને 100 જણનું બળ આપી દેશે. મને વાણીમાં એક ચોપાઈમાં વાણીમાં ક્યાંક હદીસમાં ક્યાંક વાત લખેલી આવે છે કે જયારે પરમાત્મા સંસારમાં આવશે ને, પરમાત્મા સંસારમાં આવશે ત્યારે એવી વાત લખી છે કે રાજ્ય હદીસ કે કુરાનમાં વાત લખેલી છે કે 1,20,000 પેગંબર આ સંસારની અંદર આવશે. તમે મુસલમાનોમાં ગણો, હજુ એમ કે છે 1,20,000 73 ફિરકા થઈ ગયા છે, કદાચ 73 પેગંબર. 1,20,000 પેગંબર ક્યાં થયા? એક પેગંબર આ સંસારમાં આવે ને, એક પેગંબર આ બ્રહ્માંડ ન ડોલાઈ શકે, સૂર્ય ન રોકી શકે, પૃથ્વી ન રોકી શકે, અને મનમાં ચૂટકી મારીને કાંઈ બી કરી શકે એમ. કેટલું બળ એક પેગંબરમાં. તમે જુઓ દાઉદ, મૂસા, ઈસા, આ બધા પેગંબર થઈ ગયા. મૂસા પેગંબર જુઓ સુંદર સાહેબજી, કેટલું બળ પરમાત્માએ આપી રાખ્યું. મોહમ્મદ સાહેબ જો પેગંબર કેટલું બળ રાજ્ય આપી રાખ્યું છે. પરમધામ જઈને ઉતરીને આવો પોતાની આત્માને, આટલું બળ એક પેગંબરમાં. અચ્છા, તમને મને રાજ્ય કે છે 1,20,000 પેગંબર, એટલે કેવી રીતના કે એક પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હશે ને એને એવા એવા 12 પેગંબરનું બળ પ્રદાન કર્યું છે રાજ્ય. આ વાત લખેલી છે, ઓન ધ રેકોર્ડ પ્રૂફ છે શાસ્ત્રોની અંદર.
એક પેગમ્બરમાં જો આટલું બળ હોય તો તમારી અંદર 12 પેગમ્બરોનું બળ રાજ્ય આપી જાય. હવે તમને કોઈની જરૂર પડે? 12 પેગમ્બરોનું તો બળ આપેલું છે, સાથે સાથે રાજ્ય આપેલું, ઇલમનું બળ છે, હુકમનું બળ છે, જોશનું બળ છે. હજુ તમને કોઈના સહારાની જરૂર પડે છે? હજુ કોઈના ટેકાની જરૂર પડે છે? તો સુંદર સાજી કદાચ આપણે સમજની આંખે નહીં પડે. એક આંખે चाहिए સમજની સુંદર સાજી. જો સમજ ખુલી જાય, રાજ્ય રાજ્ય થઈ જાય. પણ આ વિશેષ આ પ્રકરણ છે સમજવા માટેનું પ્રકરણ છે સુંદર સાજી. અને સમજ આવી જાય ને તો સુંદર, મેં તો એમ જ કહું કે આ જો પ્રકરણ સમજી લીધું ને, સિંધીનું અંતિમ પ્રકરણ છે, તમારા 90% ને 99% દુઃખ, પ્રોબ્લેમ, ચિંતા, બલાઓ રાજ્ય ગાયબ કરી દેશે. એટલી સુંદર સુંદર વાતો આ પ્રકરણમાં રાજ્યએ લખી છે સુંદર સાજી. તો એટલે કે છે તું સમજની આંખો ખોલ દે ને મારી બહુ. આ માયાની દ્રષ્ટિ જે સમજતી નહીં બિચારી, આ ને તો એ ખબર નહીં કે હું જોઉં છું ના જોઉં. તારી સમજની આંખો ને એટલી તો સમજ છે ને, તમારે આ જ જોવાનું છે, ના નથી જોવાના. સમજના નેત્ર ખુલી જાય ને, એને ખબર કે મારે ક્યાં લાગવાનું ને ક્યાં નથી લાગવાનું. સમજની નજર ખુલી જાય, મારે શું કરવાનું શું નહીં કરવાનું, એટલી તો તને સમજ આવે કે ના આવે આટલી વાણી પડ્યા પછી સુંદર સાજી. જો ની સમજ આવે તો તું ગલત જગ્યા પર લાગી જઈશ, જીવન દોડધામ કરી નાખીશ. પછી લલિતા સખી જે કે ને કે મુझ देख के सैयल मेरी जीत के बाजी हारी. પસ્તાવાનો વારો ના આવે, બાજી હારી ના જાવ ને. કે જ્યાં લાગવાનું હતું, જ્યાં સમજવાનું હતું, જે કરવાનું હતું એ ના કર્યું, જીવનમાં ખબર નહીં વર્ષ કરી બેઠા. એક એક શ્વાસ દૂરદાની થઈ જશે, જીવન દૂરદાની થઈ જશે. એટલે કે છે તું તારી સમજની આંખે ખોલ દે કે છે. હુકમ ઇલમ ખેલા એકે. જો સુંદર સાહેબ, હુકમ હુકમ વાત કરે છે ને, હુકમ इलम खेल एक है. हुक्म को या इलम को એક જ છે, યા ખેલ કો. કારણ કે ખેલ બી રાજ્યની ઈચ્છાથી બન્યો, હુકમથી બન્યો છે. ઇલમ બી રાજ્યની હુકમથી આવે છે. અને આ ખેલ હુકમનો અને ઇલમનો ખેલ છે. અચ્છા, હુકમ બી બહુ બધા પ્રકારના હુકમ છે. રાજ્ય અક્ષરનો હુકમ કર્યો, ખેલ બનાવો અક્ષરે, ખબર નહીં આમ હુકમ કર્યો, એક હુકમે ચલે કયો હુકમ. અચ્છા, એ બધા ની હાથે આપણે મતલબ નહીં, આપણે મેન રાજ્યના હુકમ હાથે મતલબ છે. અચ્છા, હુકમ અને ઇલમ, ઇલમ બી બહુ બધા રાજ્ય બતા, આપણને 3 ઇલમ બતાયા. અચ્છા, 3 ઇલમમાંથી તું કયા ઇલમમાં લાગી છે? સપનાની બુદ્ધિ, જાગ્રત બુદ્ધિ અને નીજ બુદ્ધિ. તારે લાગુ કયા ઇલમમાં લાગુ જોઈએ? તું કયા ઇલમમાં લાગી છું, તું કયા હુકમમાં લાગી છું? એક છે માયાનો હુકમ. સુંદર સાજી, માયાનો હુકમ છે. માયા તમને હુકમ, પ્રોગ્રામમાં નહીં જવાનું, રાજ્યમાં નહીં લાગવાનું, પન્નાજી નહીં જવાનું, તો તમને ધ્યાન ચિતવન નહીં કરવા દે. માયાનો દજ્જાલનો એક હુકમ છે જે તમને રાજ્ય અને એ તરફ આડે. તમે કયા હુકમના આધીન છો? રાજ્યના હુકમના આધીન છો યા માયાના હુકમના આધીન છો? તમે કયા ઇલમના આધીન છો? રાજ્યના નિજ બુદ્ધિના ઇલમના આધીન છો, સપનાની બુદ્ધિના ઇલમના આધીન છો? તો તમારી પર રાજ કોણ કરે છે? સુંદર સમજી, સપનાનું ઇલમ રાજ કરે છે કે રાજ્યનું ઇલમ રાજ કરે છે? સપનાનો હુકમ રાજ કરે છે તો રાજ્યનો હુકમ રાજ કરે છે? રાજ્યનો હુકમ ના રાજ્યનો ઇલમ હશે, તમને રાજ્ય તરફ લઈ જશે અને એક ને એક દિવસ તમારી મંજિલ પ્રાપ્ત કરાવી દેશે, રાજ્ય લઈ જશે. માયાનો હુકમ ચાલતો હશે યા માયાનો ઇલમ ચાલતો હશે, રસ્તો ભટકાઈ જશે. સુંદર સાચી, મંજિલ નહીં પ્રાપ્ત થાય. મારે કોનો હુકમ માનવો, મારે કયો ઇલમ માનવો, એટલું તો કમસે કમ. ખેલ એક જ છે, પણ ખેલની અંદર બે વસ્તુ અલગ અલગ છે. આપણને તો એ જ નથી સમજમાં આવતી. ઘણી વાર તો સુંદરજી, મેં ખુદ મારી વાત કરું, બીજા કોઈ કોની વાત કરું ને, ઘણી વાર ગુસ્સો આવે, ક્રોધ આવે, યા કોઈ ગલત સનાચન થઈ જાય, ખરાબ વર્તન થઈ જાય, તો આટલા વાણીમાં લાગ્યા છીએ, આટલી ચર્ચા કરીએ છીએ, માયા દજ્જલ કોક વાર એવું ગલત કામ કરાવી દે ને, અને ઈ થઈ ગયા પછી ખબર પડી જાય, ગુસ્સો ક્રોધ આવી જાય ને પછી યાર માયા દજ્જલ એનું કામ કરીને ગયો, પછી પસ્તાવાનો વારો આવે. બધાની જોડે આ થતું હોય. ત્યાં લગી માયા એનું કામ કરી લીધું, દજ્જલે તમને ગુસ્સો ક્રોધ અનાપ શનાપ બધું કરાવી નાખ્યું હોય.
એનું કામ કરીને જતો રહે એમ. એક વખત સુંદરસાજી વિચારો, જે મેં મારા આંખે જોયેલી વાત છે. તો એક વખત મંચ ચાલતો હતો, મંચ પર રાજ્ય બિરાજમાન હતા. વિદ્વાનોમાં સુંદરસાજી, આ પહેલો મંચ કોણ લેશે, આ કોણ લેશે, આમ અનાપ શનાપ થઈ ગયું સુંદરજી. ત્યાંથી અનાપ શનાપ ગુસ્સો ન કરતો. શાલીનતા રાજ્ય હતા તો કોઈ એટલી ગાલી ગલોચ પર તો નતા આયા ને. પણ મંચ ઉપર જો કોઈ વિદ્વાન ગુસ્સો કરે છે, ક્રોધ કરે છે, યા અનાપ શનાપ બોલે છે ને, તો મતલબ કે જ્યાં રાજજી સ્વયં બેઠેલા છે, સ્વરૂપ સાહેબ પધરાયેલું છે, એની પરથી ચર્ચા થાય છે. અને ઈ જગ્યા પર જો દજ્જાલ માયા આઈને જો આ કામ કરાઈ જાય, તો સુંદરસાજી બીજાની પર તો હું ના રાજ કરું. સ્ટેજ પર રાજજી પધરાયેલા છે, ત્યાં ગુસ્સો નો ક્રોધ આવે ને સુંદરસાજી, તો શું ના થાય? તમારા ઘરોમાં રાજી, તમારા દિલોમાં રાજી, તમારા છતાંય આપણને ગુસ્સો આવે, ક્રોધ આવે, આપણે અહંકાર કરીએ, આપણી ઈચ્છા મનમાની કરીએ છીએ સુંદરસાજી. મતલબ કે રાજજી હોવા છતાંય દજ્જલ એનું કામ કરી જાય છે. મેં વિચાર્યું ખરું આવે દજ્જલ? હા આવે. માયા આવે? હા આવે. ખુદ અનુભવ થાય છે અંદર. પછી અફસોસ થાય કે ક્યાં ગુસ્સો કર્યો, ક્યાં ક્રોધ કર્યો, ક્યાં હું આવું બોલી ગયો, મારે શાંત રહેવાનું હતું. એ તો માયાના જીવ છે, એ લોકો તો એવું બોલે, મારે તો નતું બોલવાનું. મને તો રાજ્ય આવું નથી શીખવ્યું ને. મારે તો ગુસ્સો નતો કરવાનો, મારે તો મારી શાલીનતા સાચવવાની હતી. અને મેં મારી કક્કો પાસ કરીને મેં એમની જોડે હું જ સાચો ને ખોટો મેં શું સિદ્ધ કરવા માંગતો હતો ભાઈ? મેં સાચો જ ખોટું જ મારા શાલીનતાથી મારી વાત કઈ રજૂ કરીને, માને ના માને, સ્વીકારે ના સ્વીકારે, રાજી રાજી. મારે મારી સ્થિતિ નથી બદલવાની સુંદરસી, કોઈ બી પરિસ્થિતિમાં મારે મારી પરિસ્થિતિ નથી બદલવાની. છતાંય બદલાઈ જાય છે, છતાંય માયાનું કામ કરી જાય છે, છતાંય હાવભાવ બદલાઈ જાય છે સુંદરસાઈ. તો હજુ કઈક કઈક માયાની વાતો આપણી પર જોર કરી જાય છે. મતલબ કે આપણી અંદર હજુ કોઈની કોઈ કમીઓ છે સુંદરસાજી. તમે જો દેવચંદ્રજી અને ઇન્દ્રાવતીજીની આત્મા, આ બે ત્રણથી જાગનીની લીલામાં સૌથી વધારે કામ થયા. ઇન્દ્રાવતીજીની આત્માએ સુંદર સાથમાં કોઈ કોઈ જગ્યાએ તમે આ રાજાને સંદેશો મૂક્યા હો, આના જગ્યાઓ આના કર્યા હોય, યા ધન લઈ આવો ખીતાભાઈનું, ઘણા બધા કામ રાજજીએ ખુદ કરવા મોકલ્યા. સુંદરસાજી ઘણા કામ ના બી થયા, પણ છતાંય રાજજી દિલમાં બેઠા છે ને, પરિસ્થિતિ બદલાય. ખેતાભાઈનું ધન નહીં આવ્યું, દેવચંદ્રજી ગાંગજીભાઈ સહેજ બી દુખી નહીં. સુંદરસાજી ઉપરથી ધન ના આવ્યું તો કઈ નહીં, બે જણા દુખી કેમ છે? બિચારો મહારાજ ગલત આરોપની અંદર ફસાઈ ગયો છે. ધનના લીધે દુખી નહીં, દુખી પોતાની એક રૂહ જગ્યા પર ફસાઈ ગયું છે, ખોટા ઇલ્ઝામ લગાયા છે ને. આપણે હોય તો શું કહીએ? આપણે ધનના લીધે દુખી થઈ. ઘણી જગ્યાએ સુંદર રાજા ભાવ ઘણા જગ્યાએ મોકલ્યા, કોઈ રાજાએ સંદેશો ના બી માન્યો, ના બી શું કર્યો. કોઈ જગ્યાએ ઇન્દ્રાવતી દુખી થઈ, ભાઈ મને દુઃખ લાગ્યું, મને આ લાગ્યું. કોઈ જગ્યાએ વિરોધ કર્યો, કોઈ એને દુઃખ લાગ્યું. કોઈ કામ થયા, કોઈ કામ ના બી થયા. તો તમારું ને મારું ધાર્યું થઈ જ જાય જરૂરી તો છે નહીં. આપણે પોતાનો આપો હું કામ ખોઈ બેસે. આ જો સમજની આંખો ખોલી જાય, તમને કોણ દુઃખી કરે? રાજ્યની વાત છે, રાજ્ય સમજાઈ દેશે. સુંદર મેં હું કામ લખા લઉં સુંદર સજી, મેં શું કામ ખોટા લખ લે? આજ સાચું ને આજ ખોટું, ના જ કરવું ને આજ ના કરવું. સુંદર ભાઈ પ્રેમની અંદર બસ કાંઈ બી કરો ના કરો, રાજ્યનો પ્રેમ કરો ને, બહુ છે કાક. સુંદર સાહેબ બસ રાજ્યને પહેચાન કરીને એની સમર્પણ થઈ જાવ, એને પ્રેમથી જોઈ લો ને, એની જોડે પ્રેમની લીલા કરી લો, બહુ કાફી છે સુંદર સાહેબ. બાકી તો હું આ કરું ને આ ના કરું, આજ માનું ને આજ ના માનું છું. વાણી લઈને મોટા ભાગના બધા એમાં ફસાય છે. આજ મંત્ર બોલાય, આમ ના બોલાય, આમ જ થાય ને આમ ના થાય, આજ કરાય ને આજ ન કરાય. સુંદર ખબર નહીં, આ બધી વાતોમાં પ્રેમ કોષ દૂર થઈ ગયો, સમજની આંખે દૂર થઈ ગઈ. એટલે ખુદ બી દુઃખી થઈએ છે, પોરોને બી દુઃખી થઈ ગયો છે. સુંદર છે શું મતલબ છે? એટલા કટ્ટરવાદ થઈ ગયા ને આપણે. એટલા તો કોક પ્રણામ બોલે ને તો મેં તો પ્રણામજી જ બોલું, મેં પ્રણામ ના બોલો પાછા. સુંદરભાઈ મને કોક રાજ્ય રાજ્ય કે ને, અને મારે જો એની જોડે ના બનતું હોય ને તો એને રાજ્ય રાજ્ય હું ના બોલું, મારે નહીં બનતું ને. એટલે મારી કડવાહટ ખબર નહીં ક્યાં જઈને કાઢતો હોય, મારા દિલની કડવાહટ ક્યાં જઈને કાઢતો હોય. કોઈ કૃષ્ણ કનૈયાલાલ નો જે કરો બોલો મને ના ગમે, કોઈ શ્રીજી સાહેબજી બોલો તો મને ના ગમે, ખબર નહીં કોઈ બોલે મને ગમતું નહીં બોલતા ને એટલે મને નહીં ગમતા.
હાજી ને ગમતું ના ગમતું તો છોડ દો, મને ગમતું, મારી ઈચ્છા નહીં ચાલતી એટલે મને નહીં ગમતું. અચ્છા, તારે હું ગમાડું છે? સુંદર સાજી, મને ગમ ના ગમ, તમને પૂછો, તમને શું ગમે ને શું નહીં ગમતું. કદાચ મને આજે કોઈ પૂછે ને તને હું ગમે ને તને હું નહીં ગમતું, તો મારો તો એક જ જવાબ છે, અને બધાએ જાગ્રત સુંદર સાથનો જેની સમજની આંખો ખુલી હોય ને એનો એક જ જવાબ છે, મને રાજી જ ગમે, એના સિવાય કાંઈ જ ગમતું નથી. બાકી બધું ગૌણ છે સુંદર સાજી. કોણ શું બોલે છે, કોણ કયો મંત્ર બોલો, કોણ કયો જયકારો બોલો, કોણ શું બોલે છે, એ બધું એક તરફ છે. તમારી ચોઈસ ની વાત આવે, તમને શું ગમે, કોઈ શું બોલે શું ના બોલે મને કઈ નથી પસંદ એમ. મને રાજ્ય પસંદ છે, મને પ્રેમ પસંદ છે, મને પરમધામ ના સુખ પસંદ છે, મને પરમધામ ની લીલા પસંદ છે, મને પરમધામ પસંદ છે. ઈ જ ગમે છે મને. બાકી બધું તો સુંદર વાણી ગમે છે, બીજું તો તમને શું આ સંસારની અંદર. પોતાની વ્યક્તિગત વાતોને લઈને સુંદર સદી કડવાહટ ઉભી કરે છે. આ સમજની આંખો રાજી, આથી સમજની આંખો રાજી બધા ન ખોલી, અને સમજની આંખો નહીં ખુલતી ને એટલે કે છે દેખતી ન દેખે ભરતા. તો તું અ, તારી આંખો ન ખોલ દે, તું તારા ભરતા ન જોઈ લે. બસ સુંદર સાજી, મેસેજ આવી ગયો, સમય ઇજાજત નહીં આવતો આગળ. હુકમ આટલો જ હતો, સમજની આંખો આપી દીધી, રાજ્યની વ્યાપિકા લાગા લઈશું. ताला द्वारे कुंजी खोलना, समझाए दई सबो आप, दिल अपने में हक बसे, जो जाने त्यो कर मिलाप।